નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારી જિલ્લામાં ખાન અને ખનિજ વિભાગની મહેરબાની અને એમની આંખ આડા કાન કરવાની નીતિને સાથે લઈને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને આ અંગે ચોરોમાં પડી તકરારની જેમ એક ભૂમાફિયાએ અવાજ ઉઠાવ્યો અને એ અવાજને લઈને સમગ્ર જિલ્લામાં બચાવની કામગીરી શરૂ થઈ ગઈ। ત્યારે નવસારી જિલ્લાની જે એક મોડસ એમ્પ્રેન્સી છે કે તળાવો ખોદે તળાવોમાં પાણી ભરી દો એટલે એ તળાવોની ઊંડાઈઓની સમજ ન પડે, પરંતુ અહીંયા અમે આ રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા છીએ, કારણ કે છેલ્લા 3 દિવસથી અમે આ પ્રકરણને લઈને ચાલીએ છીએ। અમને એમ કે બધું જિલ્લામાં ખાન ખનિજ વિભાગ બધું સારું સુપરું કરતું હશે, પરંતુ એક અવાજ ઉઠાવ્યો, એ અવાજની તપાસ કરતા ખબર પડી કે ઓહો જિલ્લામાં જે ચોરી ચાલી રહી છે અને આ ચોરી કોઈને દેખાય નહીં, આ ચોર કર્યા પછી ચોર પાણી રેડીને આ જતા રહે, પણ અહીંયા આ જિલ્લામાં એક નવી એમઓ ઊભી થઈ ગઈ છે અને એ માત્ર માટી ચોરી નહીં પરંતુ પાણી ચોરીની આ એમઓ છે। જો અમે આજે આવી ગયા છે આ સુલતાનપુરમાં લગભગ અનેક તળાવો છે, એ પૈકીનો આ એક તળાવ છે। આ તળાવ કઈ યોજના હેઠળ ખોદાયું અમને ખ્યાલ નથી। આ તળાવની આપ જુઓ છો તે રીતે અહીંયા એનો ઓવારો બનાવવામાં આવ્યો છે, એટલે કદાચ આ ગ્રામ પંચાયત કોઈ ગ્રાન્ટમાંથી અથવા તો એ બનાવવામાં આવ્યું છે। ઓવારો બનાવવામાં આવ્યો છે, ત્યાં એક ગરનારું બનાવ્યું છે। ગરનારના વિડીયો પણ આપ જોઈ લો અને એનું બોર્ડ જોઈ લો। માત્ર 2 પાઇપો નાખ્યા છે, માત્ર 2 પાઇપો। હવે આ પાઇપો નાખવાનો ખર્ચો કેટલો ઉધારવામાં આવ્યો છે એ તો ગ્રામ પંચાયતમાં આજે શુક્રવાર છે એટલે રજાને કારણે મોહરમની રજા છે અને એના સરપંચ શશિકાંત પટેલ કે જેના કામગીરી સામે પણ અનેક શંકાઓ ઊભી થાય એવી છે, ત્યારે એ અત્યારે કોઈ ચૂંટણી પ્રચારમાં કોઈ બીજી જગ્યાએ ગયા છે એવું એમના સૂત્રો એટલે કે એમને ઓળખીતાઓએ જણાવ્યું છે। હકીકત એમની સાથે સંપર્ક થઈ શક્યો નથી, એમનો ફોન વારંવાર કરવાની કોશિશ કરી પણ શશિકાંતભાઈનો ફોન લાગ્યો નથી, એટલે આ કઈ ગ્રાન્ટમાંથી તળાવ આ બન્યું છે અથવા તો આ તળાવ કયા કોન્ટ્રાક્ટરે ખોદ્યું છે ખબર નહીં, પણ અહીંયા દ્રશ્ય એ છે કે કોઈ પણ તળાવ હોય, કોઈ પણ ખાન ખનીજનું કોઈ માની લો ખાન ખનીજ વિભાગ જ્યારે તળાવની પરવાનગી આપતું હોય છે ત્યારે વધુમાં વધુ 6 મીટર એટલે કે 18 ફૂટ ઊંડું ખોદવાની પરવાનગી હોય છે, પણ આપ જોઈ રહ્યા છો તળાવ અત્યારે 18 ફૂટની ઉપર એટલે કે લગભગ 20 થી 22 ફૂટ તો તળાવ અત્યારે આ ભરાયા પછીનું આટલું ઊંડાણ છે, એટલે આટલું ઊંડાણ તળાવ તો અત્યારે આ દેખાઈ રહ્યું છે। અને એ કદાચ એના માટે આપણે જોઈએ તો અહીંયા આજે હું તમને દાદર બતાવી રહ્યો છું, એ દાદર ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 એટલે 14 ફૂટ એક 2 ફૂટના દાદર છે, પણ આપણે 1 ફૂટ બી ગણીએ તો 14 ફૂટ તો માત્ર કિનારાથી એટલે ઓવારાથી તે અહીંયા દાદર સુધી આવી જાય છે અને અંદરના કુંડાનો અલગ છે। આ પાણી કેટલું ઊંડું છે આપ જોઈ શકો છો અને સામે મારા કેમેરામેનને કહીશ કે ત્યાં લગે પાઇપો સ્પેશિયલ મૂકીને આ પાણી ભરવામાં આવી રહ્યું છે, એટલે અહીંયા માત્ર માટી ચોરી નહીં પરંતુ પાણી ચોરી પણ થઈ રહ્યું છે। કારણ કે અમે એક આ દ્રશ્ય બતાવીએ, અમે અહીંયા આવતા હતા રસ્તામાં એક નહેર આવી અને એ નહેર આવી તો અમને થયું કે નહેર આટલી સૂકી ભટ્ટ શું છે, તો એ નહેર પર અમે ચોક્કસ એના વિઝ્યુઅલ લીધા છે। આ વિઝ્યુઅલ જોઈ શકો છો, આ નહેર કોરી ભટ્ટ છે, એટલે એ નહેરની આગળ જે પણ પિયતના પાણી હશે અથવા જે ખેતી થતી હશે ત્યાં આ નહેરના પાણી ત્યાં લોકોના ખેતરમાં નથી પહોંચતા, પરંતુ આ તળાવમાં આ પાણી આવે છે। અહીંયા આજુબાજુ કે આખું જો મારા કેમેરામેનને કહે કે ફરતે આખી ચોક્કસ આજુબાજુની ફરતે બધી બનાવે, ફરતે સૂકી ભટ્ટ ભૂમિ છે। આપ જોઈ રહ્યા છો તે રીતે ચારે બાજુ હું કેમેરામેનને કહીશ કે ચારે બાજુ આ કેમેરો ફેરવે છે, આપ જોઈ રહ્યા છો તે રીતે ચારે બાજુ સૂકી ભટ્ટ ભૂમિ છે। અહીંયા પાણી નથી, અહીંયા વરસાદ અત્યારે થોડા છાંટા પડી ગયા એટલે કે આ 2-3 દિવસો વરસાદ આવ્યો, પણ એ વરસાદનું પાણી પણ અહીંયા આ ઉપર બી આ બાજુ પણ જુઓ કે આ આટલો મોટો ટેકરો છે અહીંયા કે આજુબાજુ ક્યાંય પાણી નથી અને અહીંયા જુઓ આ પાણી ક્યાંથી આવે છે, એટલે એ મીન્સ કે આ પાણી સ્પેશિયલી લાવવામાં આવી રહ્યું છે અને આ પાણી આ તળાવ ભરવા માટે લાવવામાં આવી રહ્યું છે અને એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કે આ તળાવમાં જે ખોદેલું છે એ પાપ છુપાઈ જાય। પણ આ તળાવ જયારે ખોદાયું હતું જયારે અમે આ અંગે ખાન ખનીજ વિભાગને અમે પ્રશ્ન કર્યો હતો, કારણ કે એ લાઈવમાં જોડાયા હતા ત્યારે પ્રવીણ ખાંભલાજી પુસ્તકશાસ્ત્રી છે, મહાન પુસ્તકશાસ્ત્રી છે કે જેમની કૃપાથી આ બધા જ કૌભાંડો ચાલુ રહ્યા છે, એમને મેં એવો સવાલ પૂછ્યો છે કે સાહેબ તળાવના પાણી ભરાઈ જશે તો માપણી કેવી રીતે કરી શકશો, ત્યારે અમને એવું કીધું હતું કે પાણી ભરાયું હોય તો પણ માપણી થઈ શકે છે। આશા રાખું છું મને આ જેટલા મેં તળાવો બતાવ્યા છે એ તળાવોની માપણી અમારી સામે અથવા તો જ્યારે મને માપણી કરવા જાય ત્યારે અમને જાણ કરે તો અમે ચોક્કસ એ માપણી કેવી રીતે તળાવ પાણી ભરાય તળાવમાં માપણી થાય છે એ પણ બતાવવાની કોશિશ કરીશું। જુઓ શું કહ્યું હતું ખાંભલાજીએ આ લાઈવમાં ટેલિફોનિક અમારી સાથે તેઓ જોડાયા હતા, ત્યારે ટેલિફોનિક વાતમાં એમને કહ્યું હતું કે આ મેં તમને સવાલ પૂછ્યો હતો કે તળાવમાં પાણી ભરાઈ જશે પછી તળાવ કેવી રીતે માપાશે, ત્યારે એમને શું કહ્યું હતું એકવાર સાંભળી લો। ભૂસ્તર શાસ્ત્રી ખાંભલિયાજી પણ જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ નમસ્તે, આપનું સ્વાગત છે। નમસ્તે સાહેબ, એક રોહિત શેઠિયાએ એક વિડીયો બનાવ્યો છે અને આપણે એક આક્ષેપ લગાવ્યા છે કે આપ તમારા મરતિયાઓને
લીલા લહેર કરાવો છો અને આવા જે તમારી સાથે નહીં સાંઠગાંઠ રાખનારાઓની સાથે આપ અન્યાય કરી રહ્યા છો? જી બિલકુલ એવું નથી. આપણે તમે પણ ઓફિસમાંથી અમારા જે ભૂતકાળના રેકોર્ડ ચકાસશો તો આપણે ન્યુટ્રલ તટસ્થ તપાસ બધા સામે કરી જ છે. જ્યાં જ્યાં અમને ગેરકાયદેસર જણાવ્યું છે ત્યાં અમે કાર્યવાહી કરી જ છે. એમાં કોઈ એવું શંકાનું સ્થાન નથી. પ્રવીણભાઈ, એક આક્ષેપ એ પણ છે કે અત્યારે માની લો કે 48 કે 50 કે જે બી સંખ્યા, અમારી પાસે ચોક્કસ સંખ્યા નથી એટલે અમે આશરે વાત કરીએ છીએ અને અમે સામાન્ય માણસ સાહેબ, અમને બહુ આ નિયમો વિયમોની બહુ ખબર નહીં પડે, પણ આ બધા એવું કહે છે કે ભાઈ તમે આપો છો રોયલ્ટી, પછી એ રોયલ્ટી ચેક કરવા જતા અને પેલો લાંબો ખોદી નાખે છે, પછી વરસાદ આવે ને પાણી ભરાઈ જાય એટલે તમારું બધું કૌભાંડ ધોવાઈ જાય સાહેબ. જરાય નહીં. હું તમારું જે લાઈવ ચાલુ જ હતું મારે પણ હું સાંભળતો, આપણે જે આગળ વાત કરી, જે ધોવાઈ જવાની વાત જે છે ને એ એકચ્યુઅલી તમે જોવો તો નદીમાં લાગુ પડે. તળાવમાં પાણી ભલે ભરેલું હોય, આપણે પાણીમાં પણ માપણી કરીએ છીએ આપણે, એટલે એવો કોઈ શંકા પ્રશ્ન જ નથી હો કે પાણી હોય એટલે ધોવાઈ જાય. જેટલું ખાણકામ એજીડી છે તો એ પ્રમાણે એને દંડ આવશે, કોઈ પ્રશ્ન નથી. પણ સાહેબ બધા બહુ અમે આજ સુધી મેં તો કોઈ તમને તમારી કામગીરી અમને તો કોઈ દિવસ તમે આપી નથી કે અમે આ તળાવમાં આટલું માપણી કરી, આટલી માપણી કરી. ખરેખર તમે સાચું કામ કરતા સાહેબ. અમે પ્રજા છીએ, અમને તો બહુ ખબર નહીં પડે સાહેબ, પણ અમને કેવું કે અમે આનો દંડ કર્યો કે આની સામે આ કાર્યવાહી કરી, તો સાહેબ આ કેમ તમે જણાવતા નથી? આમાં કેમ કુંડળીમાં ગોળ ભાગી જાય છે સાહેબ? શેમાં બોલો ને. જે પણ આખા જિલ્લામાં તમે તપાસ કરો છો કે અમે આટલા વિભાગ કરી, અહીંયા રોયલ્ટી ચોરી પકડી અથવા તો અહીંયા આમ કર્યું, તો કેમ ગાજી જઈને કહેતા નથી સાહેબ? ના, લાંબી છેલ્લા 2-3 મારા કાર્યકાળમાં તમને જણાવું તો જ્યાં જ આપણે મોટા દંડ પણ ફટકારેલ છે, જ્યાં પણ જે લોકોએ વધારે મતલબ જે ઇલીગલ જેટલી પણ ઇલીગલી કરી છે, જેટલા પ્રમાણમાં કરી એટલા પ્રમાણમાં દંડ આવ્યો છે, એમાં કોઈ પેલો ભેદભાવ નથી થયો. છેલ્લે આપ જણાવું તો આમડપુરમાં કલેક્ટર સાહેબના કાર્યકાળમાં 8 કરોડનો દંડ આપેલો, પ્લસમાં એની પહેલા આપણે મનીષ ગુરવાણી સાહેબની પહેલા આગળ જ જસ્ટ બોદાલીમાં 2.5 કરોડનો દંડ આપેલો છે. બોદાલીમાં સાહેબ પેલી ભારતીય જનતા પાર્ટીને કે અંદર ઝઘડા હતા એટલે એમાં તમારે દંડ કરવો પડે, તમારે દબાણ આવ્યું? જરાય નહીં. જ્યાં પણ જેટલો પ્રમાણમાં દંડ આપ્યો છે આપણે, અને જે તમે વાત કરો છો આપણે રોહિત શેઠિયાભાઈની, તો એમને પણ આપણે દંડ આપેલો. એમને હાલની તારીખમાં છેલ્લા 1 વર્ષથી દંડ 4 પરમિટોનો દંડ પેન્ડિંગ બોલે છે. એમને ભર્યા નથી, છતાં બી આપણે એમને પરમિટો આપી છે. કુલ 15 ઉપર પરમિટો આપી છે, પણ એમને રજૂઆત એવી હતી કે હું દંડ ભરી જઈશ, પણ દંડ ભર્યો નહીં અને આગળ ખાણકામ કરવાનું ચાલુ રાખ્યું એમને, અને એ રિગાર્ડિંગ આપણે એની પરમિટો સ્ટોપ કરવી પડે. ના સાહેબ, એની સાથે રોહિતને તો અન્યાય થયો છે એવું કેવું છે કે ભાઈ હું એની સાથે હરખો નથી ચાલતો એટલે એને તો બીજા 2-4 નામો આપ્યા, હું નામ પણ નથી પડતો સાહેબ, કારણ કે એ વ્યક્તિગત છે તમારી તપાસો વિશે છે. પણ એક સામાન્ય નાગરિક તરીકે, એક શહેરના જાગૃત નાગરિક તરીકે તમે આટલા બધા દંડો કરો, માન લે કે આંબરપોરમાં એક સવાલ એવો થાય કે આટલો બધો દંડ થયો, મીન્સ કે આટલું બધું કામ ચાલ્યું, તો એ સાહેબ તમે તમારી ટીમ ત્યાં તપાસ કરવા ના જાય કે ભાઈ અમે રોયલ્ટી આપી છે, આમાં ખોદકામ આટલું કેટલું ચાલ્યું કેટલું નહીં? બિલકુલ તપાસ કરેલી છે. એમાં જે પ્રશ્ન મૂળ ડીએલઆર નો હદ નિશાન હતો એ બાકી હતું, એનું સ્પષ્ટતા બાકી હતી, એના કારણે આ જે વસ્તુ કાર્યવાહી તો અટકેલ હતી. બાકી એક બી સ્પષ્ટતા થઈ જાય તો આપણે દંડ આપેલ છે, આપણે ખ્યાલ જ છે. સાહેબ મારો બીજો એક સવાલ આપની પાસે આશા છે, અમે તો સામાન્ય જનતા સાહેબ, અમને તો માટી મારી માં છે, તમારે તો એમાંથી કદાચ મારી પણ માટી માં છે, માટીને માની જો નોકરી જોડાયું છું. આ જે તમારા પર શંકાઓ થાય છે, તો આ જેટલા તળાવોની જેટલી રોયલ્ટી અપાઈ છે એ રોયલ્ટીની પાછી ચકાસણી થશે વરસાદ પહેલા, અથવા તો વરસાદ આવી જાય તમે કીધું તળાવમાં ચકાસણી થઈ શકે છે? ઓલમોસ્ટ 90% થઈ ગઈ છે માપણી બધાની, 10% જેવી બાકી છે. એ બી સ્ટાફને સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમારે વરસાદ પહેલા માપણી કરી લેવી. સાહેબ આમાં કોઈને દંડ થયો હોય એવું? બિલકુલ થયેલા છે. તો સાહેબ આ કેમ તમે અમને કહેતા નથી? એટલે મીડિયાને કહેવો તો પ્રજાને કહેવો કે બીજો માટી ચોરી કરતા ખચકાય સાહેબ. જરા આપણે બિલકુલ એવું આ તો ઢોલ નગરા વગેરે કહેવા જેવી વાત છે સાહેબ. છુપાવવાનો કોઈ પ્રશ્ન નથી. હાલમાં હું ઓફિસમાં આવો ત્યારે પણ આપણે માહિતી માંગી શકો છો, અને બીજું અમે પરમિટો જેટલી જિલ્લામાં ચાલે છે બધી આપણે બારે નોટિસ સ્ટેજમાં લગાવી છે કે ભાઈ આટલી જિલ્લામાં પરમિટો ચાલુ છે. એકદમ ટ્રાન્સપરન્સી છે, એમાં કોઈ છુપાવવાની વાત જ નથી. આરટીઆઈ નો જમાનો છે એટલે એ કોઈ પ્રશ્ન નથી થતો કે અમે કોઈ છુપાવીએ છીએ. સાહેબ આરટીઆઈ માં તો આજે હાઈકોર્ટ મૂળ વાત એ છે કે આરટીઆઈ બી એટલું ખરાબ શસ્ત્ર થઈ ગયું છે. અમારા જેવા કેટલાક લોકો આરટીઆઈ કરીને ધંધો કરી નાખ્યો છે કે તાજે ને પછી ખાડી ચોરી વાળાને કઈ નથી આવતા છે. આરટીઆઈ માટે તો હું એ બી આપણે સરસ વાત કરી. પછી આપણે અત્યારે એ આપણે પ્રશ્ન સાઈડમાં મૂકી. આપણે જે મેન મારે સાહેબ મારી સ્પષ્ટતા કરવા બાબતે હું આપણી સાથે જોડાઈ એટલે એક અપેક્ષા રાખું છું સાહેબ કે આપ જે દંડ કરો તો ચોક્કસ અમને જાણ કરજો સાહેબ કે ભાઈ અમે આટલો દંડ કર્યો છે. તમે સારું કામ કરો છો સાહેબ, 4 હાથે બિરદાવીશું અમે.
અમારે ટીકા કરવાનું ખાલી ટીકા કરવી નથી. આપ જિલ્લામાં સારું કામ કરતા હો છો. તમે મારી ચેનલ જોતા હશો તો અમે સારા કામને 100 સલામ કરીએ છીએ. અને આપને હું પણ બિરદાવું છું. હું સ્પષ્ટ જ કહું છું કે આપનું કામ જે સત્ય સામે લાવવાનું એમાં હું ચોક્કસ એમાં કોઈ અને એમ જ હોવું જોઈએ તો જે કાર્યવાહી જે અત્યારે થઈ રહી છે તંત્રમાં એ પ્રોપર ચાલે એમાં કોઈ પ્રશ્ન નથી. અને મેન મારે લાઈવમાં આવવાનું કારણ એક જ સ્પષ્ટતા માટે જ આવ્યો છું કે જે વિડીયો બાબતે મારે નહીં સાહેબ મેં આપનો કોન્ટેક્ટ પણ કર્યો, આપને ફોન પણ કર્યા હતા. આપ ફોન ના ઉચકે. અમે એક પક્ષી ક્યારે નથી જતા. અમે ક્યારે એક પક્ષી નથી હોતા સાહેબ. જી અને અમે પ્રોગ્રામમાં ગયો એટલા માટે બાકી અને એક સાહેબ જોડે મીટિંગમાં તો એટલા માટે બીજો કોઈ પ્રશ્ન નથી. આભાર સાહેબ અમારી સાથે જોડાયા અને આશા રાખું છું સાહેબ જેટલા બી ગેરકાયદેસર હોય એક ભૂ માફિયાને ખુલ્લા પાડો સાહેબ. નામજોગ અમે કરીશું સાહેબ. આ જિલ્લામાં આ જે તંત્ર ચાલે છે, આ જે મિલીભગત ચાલે છે, એક સરપંચ થી લઈને તે ભાજપના નેતાઓ સુધી એટલે ભાજપના શબ્દ કે નેતાઓ સુધી જે ખોટા કામો ચાલે છે, અમારા જેવા કેટલાય લોકો આરટીઆઈ કહીને બી આમાં પોતાનું ઘર ભરે છે સાહેબ. મારી માનું વેચીને આ કરે છે અને અટકાવશે સાહેબ. માટી ચોરીથી એનાથી જે રોયલ્ટી અમારા ખાતાની વધારવાની એ જ અમારો વિષય છે. એમાં આપણે ચોક્કસ કાંઈ પણ ફરિયાદ હશે અમારી પાસે લાવજો, ચોક્કસ પગલા આપણે લેશું અને લીધા પણ છે, લેવાના પણ છે. ચોક્કસ આભાર જોડાવા માટે પ્રવીણભાઈ. ઓકે જી, થેન્ક યુ. તો આ હું નથી બોલતો, આ ભૂષણ શાસ્ત્રી પોતે બોલે છે કે તળાવ ભરાઈ ગયા પછી પણ અમે આ કરીશું. એક તળાવ મેં એટલા માટે બધા તળાવ અત્યારે ગામે એટલા માટે ફરી રહ્યો છું. આમાં મારો કોઈ સ્વાર્થ નથી, પણ મારે એ હકીકત કહે છે કે અધિકારીઓ કેટલું જુઠ્ઠું બોલે છે. એક તળાવમાં ચલો પાણી કદાચ કુદરતી રીતે આવી જાય અથવા તો એક તળાવમાં પાણી આવી જાય, પરંતુ દરેક તળાવમાં આ સ્થિતિ, દરેક તળાવ ખોદાયા પછી પાણી ત્યાંથી સ્પેશિયલ ભરવામાં આવે છે. આ નીચેથી નીકળેલું પાણી નથી. એટલે આ જળ સંચયના નામે અથવા તો જે પણ યોજનાના નામે આ તળાવ ઊંડા થયા છે, એ તળાવમાં કૌભાંડો છે. અને એનું આજે આ બીજા દિવસે પ્રથમ સુલતાનપુરનું આ પ્રથમ તળાવ બતાવું છું. હજુ તો બીજા તળાવ પણ તમને બતાવું છું. જોઈએ આજે આ શું હકીકત નીકળે છે આ બધા તળાવોને ખોદકામમાં. કારણ કે અહીંયા માત્ર માટી ચોરી નહીં પણ પાણી ચોરી પણ થઈ રહી છે.